હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી. જોરદાર વેધર પણ બહુ મસ્ત છે અત્યારમાં, શાંત સારું વાતાવરણ છે. ચાલો આપણે જઈએ ઓફિસ બાજુ ધીમે ધીમે. બાકી તો કંઈ બહુ રસ્તા પર બહુ ટ્રાફિક છે નહીં, શાંતવાળું વાતાવરણ છે. ને સુરત દાદા આપણે ઉપર વયા ગયા છે. તો ચાલો જઈએ ઓફિસે. ને આજે નોરતા ચાલુ થઈ ગયા છે, ચૈત્ર નવરાત્રિ આજે ચાલુ થઈ ગઈ છે, પહેલો દિવસ છે. બધાને નવરાત્રિની શુભેચ્છા. ઘણી જગ્યાએ તો નવરાત્રિ ચાલુ હોય છે, આજે એકાદો દિવસ નવરાત્રિ લે, ગરબા લે. જોઈએ અમારે સુરતની અંદર લગભગ 99% રામાયણ ફાર્મની અંદર રહી જાય. હા ભાઈ, આ પલ આપણે બાળપણમાં બહુ ખાતા, હવે અહીંયા મળવાનું બહુ મુશ્કેલ છે. બાકી મેં બહુ ખાધેલું છે, એ મને ખબર છે. ટોસ કે અને હવે કાંઈ એવો ટાઈમ મળતો નથી એવો ખાવાનો. બાકી બાળપણમાં જ્યારે સ્કૂલે જતા ને ત્યારે એનો જ નાસ્તો હતો, એ જ વસ્તુ ખાવાની વધારે અને આવું હતું. તો ચાલો રાય ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો, આવું મસ્ત મજાનું રોડ અત્યારે તમને સુમસાન દેખાય છે. આજે થોડુંક ઠંડુ વાતાવરણ છે, સવારમાં નકર ગરમી ચાલુ હોય, એમ બદલે આજે બહુ પ્રોબ્લેમ નથી. વરસાદ પડ્યો એ વાત સાંભળેલી છે આપણે, પણ આપણે બહુ એ બાબત આગળ જાણવું નથી, પણ દુઃખી નથી થવું. બાકી જો વરસાદ પડે ને લીલું લસણની આવી ગયું છે, ભજીયા કરી નાખવાના છે સીધા. ચાય વાળો ચાય બનાવશે, પીતા દઈ ચા. તો ચાલો અમારે મોન્ટોની ચા પીવા બધા. વાહ દોસ્ત વાહ. ત્યાં સ્કૂલ છે, સ્કૂલની અંદર બહુ મસ્ત બધું પેન્ટિંગ કર્યું છે આ ભાઈએ. અત્યારે કામકાજ ચાલુ જ છે, ધીમું ધીમું. તમે કલર એ પીડ્યા છે લોકોના. મસ્ત મજાની દિવાલ રંગી નાખી છે. હવે એ કંઈક નવું કરે છે. વાહ દોસ્ત વાહ. બાળકોનું છે એટલે સાયકલ ને એવું બધું દોરેલું છે. ભાઈ કામ ચાલુ થઈ ગયું છે, મંદિરનો માહોલ છે નહીં ભાઈ. જો તમે અત્યારમાં અમારા કારીગર શેરોની બધા સુપરવાઇઝર આવી ગયો છે, ગામડે ગયો હતો પણ હવે અત્યારે તો હાલ અહીંયા આવી ગયો છે. અને હવે ધીમે ધીમે ભાઈ ઓફિસે ચા આવી ગઈ છે. હાલ જ્યાં કોઈને પીવું હોય એ ચા પીવા જોરદાર. આ ચામાં ને ઓલી પાવડરની ચા હોય ને એના જેવું લાગે, હોય દૂધની, પણ આ લોકો એટલું નાખે આમાં બધું મસાલો. તો આવી જાવ ચા પીવા બધાય. હા મોકલું હાલો. નીચે માલ આવી ગયો છે, રિક્ષા. જો તમે સીટો ઉતારવા તમારા કાકા આવ્યા છે સીટો લઈને. થોડીક આપણે મદદ કરાવી દઈએ. શું કેવું કાકા? એને ઉપર ચડાવી દઈએ કમ્પ્લીટ, એટલે પછી નાખી દે. અહીંયા રિક્ષામાં અત્યારે સામાન બારો નીકળે એવું લાગતું નથી, કેમ કે મોટા મોટા બળ છે, એટલે ભાઈ થોડીક મદદ કરાવવી પડે આપણે. ચાલો ભાઈ મદદ કરાવી દો પહેલાં. તો ભાઈ એટલા ખોખા ભર્યા છે, રિક્ષા આખી ભરી છે. એટલે ભાઈ છે ને ક્યાંક એવું જરૂર પડે ને તો ભાઈ મદદ કરાવાય ખરેખર. એ લોકો એમ નહોતા કહેતા કે તમે ઉશ્કાવીને તમે તમારા હાથે નાખી દો,
એ એમ કહેતા હતા કે તમે મને કે ખાલી મદદ કરાવો ને ઊંચો કરવામાં, તો પછી કે હું ઠેર ઉપર નાખી દઉં એમ. એટલે એવું કહેવાનું છે એનું કે તમે ખાલી છે ને મને ટેક ખંભે મુકાવો ને તો ઉપર સુધી ચડાવી દો. એટલે ભાઈ એટલી મદદ કરાય બધા માણસોને, એટલે એને થોડીક તકલીફ ન પડે. એમ તો આ ભાઈ આ ખોખામાં વજન હોય. હા એમનું નથી ભાઈ, આ 1000 સીટ આવે એટલે એક પેપરના આમ સમજી લો ને 20 કિલો વજન છે, 20 થી 25 કિલો વજન અંદાજે છે, એટલો વજન છે. એટલો વજન લઈને દાદા ચડવા એક 3 માનના, એટલે ભાઈ થોડીક વાર લાગે. ભાઈ બધાને થોડીક મદદ કરવી. ભાઈ તમારે અહીંયા કોઈ આવે ને આવા માણસો તો મદદ કરજો ભાઈ બધાય. ગામડે જ એક મહેમાન આવી જશે, એને મળો આટો અત્યારે આવી ગયો હતો જોરદાર. અત્યારે અહીંયા એમ કીધું છે કાંઈ ઓફિસમાં છે, આજની ટિકિટ છે. એટલે હું નામ નહીં લઉં, પછી કહે કે અહીંયા આવ્યા નહીં એમ. એટલે હવે જોઉં કઈ જગ્યાએ છે, પહેલા નંબરમાં તો ગોતવા જવા. આ કોમ્પ્લેક્સમાં છે નહીં, એટલે મારે જવું જોઈએ પાછળના કોમ્પ્લેક્સમાં, કેમ કે આ કોમ્પ્લેક્સમાં એ લોકો ઓફિસ નથી. એટલે જોવું જોઈએ, પહેલાં ગોતું પછી ખબર પડે કે આટલા નંબર તો આ બાજુ છે નહીં. એટલે સામેનો વિભાગ છે એ વિભાગમાં જવું જોઈએ. સુરતમાં આવડા મોટા એપાર્ટમેન્ટ હોય, આમાં ક્યાં ખબર પડે ભાઈ કોની ઓફિસ ક્યાં છે, એ અંદર ગોતવું જોઈએ ભાઈ. બાકી કેટલા બાપા છે તારે બાજુ જ્યાં જોવો અહીંયા તમે ચાવાળા બધા. હવે 99% આ લાઈનમાં હોવી જોઈએ ઓફિસ. આ લાઈનમાં ઓફિસ નહીં હોય તો આપણે એને ફોન કરવાનો છે અને તમે ક્યાં છો તો જોઈ લે અહીં પહેલાં ઓફિસ છે કે નહીં. પહેલાં વિભાગમાં ઓફિસ છે, હું ગોતતો છેલ્લા વિભાગમાં ક્યાંથી ચડે ભાઈ. ફોન કર્યો પણ છેલ્લે ફોન તો કરવો જ પડ્યો ક્યાં છે ને. તો ફાઇનલી ઓફિસ મળી ગઈ છે અને ફોને કરી લીધો છે. હવે અહીંયા છે આપણી ઓફિસ. હવે હમણાં દેખાય ઓફિસ આપણી. પહેલા વિભાગમાં ઓફિસ છે અને હું ગોતતો છેલ્લે 3જા વિભાગમાં. એટલે હવે કયાક ભૂલ થઈ જાય. આયોજન છે, ખાલી તમે ટ્રાફિક જોવો ફૂલ જોરમાં. એની અત્યારે પોથી યાત્રા નીકળી છે, ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે. હો ભાઈ જોવો ફૂલ ક્રાઉડ છે ભાઈ. જોવો તમે ટ્રાફિક જોવો. ચાલે બાકી આવું કંઈક આયોજન હતું ભાઈ, મસ્ત મજાનું. વાહ ભાઈ વાહ. મહાદેવ આવ્યો, મહાદેવ 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 ને પાર્વતીજી છે ભાઈ. ગાડા તમે જોવો ખાલી એકવાર કેવા શણગારેલા છે ને બધા. કેમ બાકી જોરદાર બધી ટીમ છે. હું ભાઈ ઓરિજિનલ માણસો છે ભાઈ, ઓરિજિનલ માણસો. વાહ ભાઈ વાહ. હાથીભાઈને આગળ રાખ્યા, સૌથી મોર હાથીભાઈને રાખ્યા છે. એટલે શું છે કે ભાઈ વાંધો ન આવે, જગ્યા કરતા જ હાથીભાઈ બધી. હાથીભાઈને ફૂલ મોર રાખ્યા. જો આમાં સુદામા હતા. વાહ ભાઈ વાહ. પ્રસાદી આવી ગઈ ભાઈ આપણા ભાગમાં. ભગવાને પ્રસાદ ઇધર ભગવાનનું રૂપ જ કહેવાય. જે આપણા મહેમાન આવ્યા છે ગામડે જવામાં એને મોટું થાય, એ ફાઇનલની વાત છે. આયોજન છે ભાઈ.
હોય છે ને બાકી હનુમાન દાદાની બધા. ભાઈ આવડી રેલી છે, જોવો તમે ઠેઠ સામેથી દેખાય છે. આવડી રેલી છે ભાઈ, જોરદાર બહુ મોટી રેલી હતી. આયોજન પણ બહુ બધાને સારું છે ભાઈ. બધા રામકથા જોવા આવી જાજો ભાઈ. છેલ્લા ગાડામાં પણ મહાદેવ જ બેઠા છે અને પેલા ગાડામાં પણ મહાદેવ હતા. આ કંઈક ગરુડ છે એવું લાગે છે. ચાલો ભાઈ જઈએ હવે આગળ આગળ ધીમે ધીમે. હવે ભાઈ રાવણ આવ્યો છે 10 માથાવાળો. કાયદેસર હો ભાઈ, કાયદેસર 10 માથાવાળો રાવણ ભાઈ. ફૂલે ફૂલ પ્રોટેક્શન સાથે સાહેબ હોતે હાજર છે. ગન રાખીને ભાઈ, હા સાહેબે રાખેલી છે ગન. હવા પૂરી થઈ ગઈ છે ભાઈ, કાયદેસરની હવા પૂરવામાં. હવા પૂરે છે હવે બધા, ઝડપથી પૂરાઈ જાય હવા. જોરદાર છે ભાઈ. રાવણના બાપુજી ને રાવણ બે હોય ને એવું લાગે છે. જો અહીંયા જોરદાર. અને પાછળ તો ભાઈ લાજવાબ ડીજે છે હો ભાઈ, જોરદાર ડીજે છે પાછળ. આમાં બે ભૂતને બેહેડા છે, રાક્ષસને. આવડું મોટું જનરેટર છે આ. તમે જોવો આગળ જનરેટર નાખેલું છે આ લોકોએ. સુરતની અંદર જો ભાઈ ધૂળ બસાવી છે. આમ જોવો તમે પવનની લહેર અને એટલી ધૂળ, એટલે વાત પૂછોમાં તમે. કાગરિયા જો ભાઈ, વાવાઝોડું આવ્યું છે ભાઈ અહીંયા જોરદાર. આ જોઈ શકો છો તમે, ધુમાડો જોવો તમે ખાલી. ધૂળ જ એટલી ઉડે છે. ઓહો ભાઈ ગજબ ભાઈ. આંખ નથી ખુલ્યા, એટલી ધૂળ ઉડે છે. જોવો તમે રોડ ઉપર પાંદડા વધે જોવો તમે ભાઈ. ગામડે વરસાદ આવી ગયો છે, અહીંયા વરસાદ આવી જાય 100% એવું લાગે છે. આજે ભાઈ અમારા ગામમાં વરસાદ પડ્યો છે બહુ, અને પવન બહુ જોર હતો. આજ રાતે અમારો વારો છે એવું ફાઇનલ જ છે 100%. વરસાદ અહીંયા રાતે ધબાધબી જ બોલાવવાનો છે. ભાઈ સુરતની અંદર અમારે સ્ટ્રીટ લાઇટ છે ને અત્યારે વહી ગઈ છે, બંધ કરી દીધું છે. પવન જ એટલો છે જોર જોરમાં. જો પાછળ ધુમ્મસ જ એટલું છે, કાંઈ દેખાતું નથી અત્યારે. સિગ્નલે કાંઈ ઊભું રહેવાનું નથી ભાઈ, એલર્ટ આવી ગયું છે ભાઈ. જેને જગ્યા મળે બધે વૈયા જ જાઓ. એટલે ભાઈ આવું છે ક્યારેક ક્યારેક છે ને ભાઈ, સુરતની મુસીબત આવી જાય છે. સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે અત્યારે. જોવો તમે કંઈ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. એટલું આમ કસરું પડે છે આંખમાં. એની વાત પૂછો, આંખ ખુલતી નથી અત્યારે. જો તમે ધુમ્મસ જોવો, ખાલી જોવો કેટલું ધુમ્મસ છે. ભાઈ અમારે અત્યારે છે ને મામાની ઘરે સોસાયટીમાં પણ લાઇટ ક્લોઝ કરી દીધી છે નગરપાલિકાવાળાએ, જીએપી વાળાએ.
એટલે અમારે જાઓ પાસેના મામાના ઘરે પણ ક્યાંય એટલે ક્યાંય લાઇટ છે નહીં ભાઈ, બધી જગ્યાએ લાઇટ બંધ, આખી સોસાયટીમાં ક્યાંય નગર જીએબી વાળા ઉપરથી ને લાઇટ કાપી નાખી છે, કેમ કે પવનનો માહોલ એટલો છે અને ધૂળે બહુ ઉડે છે. અને સમાચાર મળ્યા છે કે 2-3 જગ્યાએ થોડાક શોર્ટ સર્કિટના કારણે કરંટ પણ થયા છે, એટલે તાર તૂટ્યા છે કર્મનાથ મહાદેવ મંદિર પાસે, એવું ક્યાંક આગળ જાણવા મળ્યું છે. એટલે ભાઈ ક્યાંય પાવર આવે એવું લાગતું નથી અત્યારે, કલાક 1.5 કલાક જેવું, અને પવન શાંત પડશે પછી પાવર આવશે, ક્યાં સુધી પાવર આવશે નહીં. એટલે બધાને ભાઈ સાવચેતી રાખવી ભાઈ. ગામડેથી હજી 5 વાગે પપ્પાનો ફોન આવ્યો હતો કે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે ધોમ, અને અત્યારે 8 વાગ્યા, 5 કલાકની અંદર 5-6 કલાકની અંદર તો છે ને ભાઈ ધબધબાટી બોલાવી દીધી જાય સુરતની અંદર. હમણાં વરસાદ ચાલુ થઈ જાય થોડીક જ વારમાં એવું લાગે છે અત્યારે, કેમ કે પવન જ એટલો ઠંડો આવે છે એટલે ખબર પડી જાય વરસાદ આવશે પાછળથી. અમિતભાઈનો ફોન આવી ગયો ઝડપથી કે ઝડપથી વી આવજો, પવન છે બહુ અને વાવાઝોડું એવું છે, એટલે ભૂગી ગયો છો. જો કે ઘેરે તો હવે કંઈ પ્રોબ્લેમ નથી, બાકી જોવો તમે પવન જો અવાજ આવતો હોય છે તમને પવનનો, બહુ પવન છે ભાઈ. પછી અત્યારે ખાલી ઓનલી ફોર દવાખાનું ખુલ્લું છે, બાકી કોઈ વસ્તુ ખુલ્લી નથી અત્યારે. માર્કેટ અત્યારે બંધ છે સુરતનું. એટલે ભાઈ આવી છે ને ભાઈ કંઈક માહોલ અત્યારે સર્જાણો છે ભાઈ. યોગી ચોક વિસ્તારમાં તમે જુઓ સાવ એટલે સાવ બધું ક્લિયર છે, કોઈ માણસો એટલા બધા દેખાતા નથી. અને ભાઈ વાવાઝોડાની અસર થઈ ગઈ છે યોગી ચોક વિસ્તારમાં ફૂલ જોરદારમાં. તો ચાલો મિત્રો, અત્યારે ખાલી આવ્યો છો બ્લોગ શૂટ કરવા, બાકી આજે કંઈ કોપડામાં આપણે બેસવાનું થતું નથી, કેમ કે પવન છે ફૂલ. અને ભાઈ અહીંયા કંઈ થોડા ઘણી આગાહી છે પોલીસવાળાની, ભાઈ આગળ એક સેફટી એમાં ગાડી નીકળી હતી કે ભાઈ ઘરની બહાર કોઈને નીકળવું નહીં. તો ભાઈ આપણે સાવચેતી રાખશું અને આપણે શાંતિથી ઘરે બેસશું, બાકી ક્યાંય આપણે જવાનું થતું નથી, શાંતિથી ઘરે બેસવાનું થાય છે. તો આપણે આ લોકને અહીં એન્ડ કરી દઈએ. અને સુરતમાં અત્યારે ભાઈ ફૂલ વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો છે. તો વરસાદના માહોલની અંદર તમે બધા પણ ઘરે સેફટી રહેજો અને ભાઈ સાચવીને રહેજો. આ એક માવઠું છે, આ 1-2 દિવસનું છે, આ બધું પતી જાય. તો ચાલો હવે આપણે જઈએ ઘરે અને આ બ્લોગને એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગ બના રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કેના ગામમાં વરસાદ પડ્યો એની કોમેન્ટ કરજો ભાઈ આજે આ વિડીયોમાં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.